જૂનાગઢના ભવનાથમાં યોજાયેલ મહાશિવરાત્રિનો મેળો એટલે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. એવો મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ મહાદેવની મહાપૂજા, મહાઆરતી સાથે શિવરાત્રિના મેળાનો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. મહાશિવરાત્રિના મેળામાં ભવ્ય રવેડી, સરઘસ, સંતોના દર્શન, મુરગીકુળમાં શાહી સ્નાન તેમજ પૂજન વિધિ સાથે ભવનાથમાં ગુંજી ઉઠ્યો હતો હર હર મહાદેવનો નાદ. શિવરાત્રિના મેળામાં લાખો ભાવિકોએ રવેડીના દર્શન કરી મહાશિવરાત્રિના મેળાનો લાભ લીધો હતો. દિગંબર સાધુએ રવાડીનું સરઘસ કાઢ્યું હતું અને જૂના અખાડા, અગ્નિ અખાડા, આહવાન અખાડામાં સાધુ સંતોએ રવેડીના સરઘસમાં જોડાયા હતા. સરઘસમાં જૂના અખાડાના ઈષ્ટદેવ ગુરુ દત્તાત્રેય ભગવાન, આહવાન અખાડાના ઈષ્ટદેવ ગણેશજી ભગવાન અને અગ્નિ અખાડાના ઈષ્ટદેવ ગાયત્રી માતાની પાલખી, ત્રણેય અખાડાની પાલખીઓ નીકળી હતી. અખાડાના સંતોએ તલવારબાજી, લાઠીદંડ સહિતના અંગ કસરતના દાવ રવેડી રૂટ ઉપર ખેલ્યા હતા. દર વર્ષની જેમ મહાન સાધુ સંતો રવાડીમાં ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા. સાધુ સંતો, મહામંડેશ્વરો, વરિષ્ઠ સંતોની ખાસ ઉપસ્થિતિ રહી હતી. ત્યારે વાજતે ગાતે નીકળેલી રવેડીના સરઘસ દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શિવરાત્રિના દિવસે ભવનાથ મંદિરમાં ભોળાનાથની પૂજા અર્ચના, અભિષેક કરવામાં આવ્યા હતા. રવેડીના રૂટ ઉપર રંગબેરંગી રંગોળીઓ કરવામાં આવી હતી. સાધુ સંતો ગુલાબની પાંદડી પાથરવામાં આવી હતી અને દિગંબર સાધુ દ્વારા રવેડીમાં અંગ કસરતો, તલવારબાજી, દાવો અને ઉપસ્થિત જન સમુદાયમાં નિહાળ્યા બાદ ભવનાથ મંદિર ખાતે સંતોનું મુરગી કુંડમાં શાહી સ્નાન, પૂજન તેમજ ભવનાથ મંદિરે ભવ્ય અને દિવ્ય મહાપૂજા કરવામાં આવી હતી. સમગ્ર ગિરનાર ક્ષેત્ર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભવનાથ મહાદેવની મહાપૂજા સાથે શિવ મેળાની પૂર્ણાહુતિ થઈ હતી. મહાશિવરાત્રિના મેળામાં 10 લાખ માનવ મેદી ઉપટી પડી હતી. ત્યારે શિવરાત્રિના મેળા દરમિયાન કોઈ પણ જાતનો ગેરવ્યવહાર કે અનિષ્ટ બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, સંબોધન તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા હતા. શિવરાત્રિનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
ગામ છે. અમે જય હો ગ્રુપ અમારું એક ફેમિલી ગ્રુપ તમે સમજો કે ઓલ ગ્રુપ બધી સમસ્ત જ્ઞાતિ સાથે અમે શિવરાત્રિ મેળાની અંદર અગાઉના વર્ષમાં પાણીની બોટલ અમે વિતરણ કરતા. સાધુ સંતો, પોલીસ સેવા સેવકો અને પ્રજાલોકો બધાને અમે પાણીની બોટલ આપતા. પણ પ્લાસ્ટિક બેડના હિસાબે અમે આ વખતે ટ્રેટાપેક જ્યુસ જે 12,000 પેકેટ અમે અત્યારે શિવરાત્રિ મેળાની અંદર વિતરણ કરવાના અમારું આખું જય હો ગ્રુપ છે. અને જય હો ગ્રુપની અંદર અમે રવેડી ચાલુ થાય ત્યાંથી કે છેક પૂરી થાય ત્યાં સુધી અમે આ સેવાનું કામ અમારું કાયમિક માટે ચાલુ રહેશે. આ વખતે તમને તંત્ર દ્વારા વ્યવસ્થા થઈ કેવી લાગી? એકદમ જબરદસ્ત અને થોડુંક સ્ટ્રિક્ટલી છે. અને પ્લાસ્ટિક અત્યારે આખી રવેડીના રોડ ઉપર આટા મારી ક્યાંય પ્લાસ્ટિક નથી, એકદમ ચોખ્ખાઈ અને થોડુંક સ્ટ્રિક્ટલી છે. બહુ મજા આવશે, પબ્લિકને પણ મજા આવી. ગયા ગયા બીજો